પાઠ 4 વાસુદેવ બળવંત ફડકે. ક્રાંતિ રત્ન વાસુદેવ બળવંત ફડકે. જન્મ 4 નવેમ્બર 1845. મૃત્યુ 17મી ફેબ્રુઆરી 1883. અનેક હુતાત્માની આહુતિ લઈને 1857નો યજ્ઞકુંડ શાંત થયો. કંપની સરકારે યુદ્ધ જીત્યું હોવા છતાં એ સરકારના હાથમાં સામ્રાજ્યનો કારભાર સોંપવો બ્રિટિશ રાજપરિવારને પરવડે તેમ નહોતું. એ અનેક પ્રકારે સિદ્ધ થઈ ચૂકેલું. પરિણામે કંપની સરકારની સત્તા ગઈ અને રાણી વિક્ટોરિયાનો અમલ શરૂ થયો. લથડી ચૂકેલ સ્વાતંત્ર્ય યુદ્ધથી લોકોમાં પણ નિરાશા વ્યાપી ગઈ હતી. પણ પુણેનો એક તરુણ માત્ર બેચેન હતો, અસ્વસ્થ હતો. રાત રાત પથારીમાં તરફડતો હતો. પોતાના ઘરના દેવસ્થાનકના દત્તાત્રેય સમક્ષ કલાકો સુધી ધ્યાન ધરીને બેસતો હતો. સારી સરકારી નોકરી અને સોના જેવો સંસાર હોવા છતાં એના દિલમાં સ્વસ્થતા નહોતી. નવા પારકા રાજકર્તાઓની મનમાની, વૃત્તિ તથા અત્યાચાર એને અસ્વસ્થ કરતા હતા. મૃત્યુના માર્ગે જઈ રહેલી માના અંતિમ દર્શન અધિકારીએ રજા નામંજૂર કરતા તેને થઈ શક્યા નહોતા. એને લીધે આ અસ્વસ્થતામાં સંતાપનો તણખો ઝર્યો હતો. દેશમાં પડેલ દુકાળથી રૈયતના થયેલા હાલ હવાલ અને અંગ્રેજ સરકાર તરફથી દુકાળગ્રસ્તોની થયેલી ઉપેક્ષા, રીબામણી, પજવણી એણે સર્વત્ર સ્વયં ફરીને જાતે ઉઘાડી આંખે નિહાળી હતી. એક દિવસ વહેલી સવારે તેની અસ્વસ્થતા જાણે જંપી ગઈ. દત્તગુરુએ જાણે એને દિવ્ય જ્ઞાન દીધું. મન શાંત થઈ ગયું. એણે નિશ્ચય કર્યો, હવે દીન દુર્બળનું કલ્યાણ એ જ વ્રત અને જુલમી અંગ્રેજોને દેશમાંથી બહાર હંકારી કાઢવા એ જ ધ્યેય. નિશ્ચિત મને એ તરુણે આસન છોડ્યું. એ તરુણનું નામ હતું વાસુદેવ બળવંત ફડકે. વાસુદેવે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું. દુકાળથી પીડિત જનોની મદદ માટે એ ગામ ગામ ફરવા લાગ્યા. આજની આ દીનતાનું કારણ અંગ્રેજો કેવી રીતે છે એ લોકોને સમજાવવા લાગ્યા. ધીરે ધીરે એની આસપાસ સમવિચારી તરુણોનું જૂથ જમા થવા લાગ્યું. આ જૂથને એણે સંગઠનાત્મક સ્વરૂપ આપવાની શરૂઆત કરી. ગુપ્તપણે શસ્ત્રો, હથિયાર જમા કરવાની કામગીરી આરંભી. છત્રપતિ શિવાજી આ કાર્ય માટે એના આદર્શ હતા. પોતાના સાથીદારો સાથે લાંબી લાંબી મંજિલો કાપતા તે સર્વ ગામ પાદર, કોતર, ડુંગર ફરી વળતા. સ્વરાજ્ય ખડું કરવું એટલે પ્રદેશ જીતવા. એ માટે સૈન્ય ઊભું કરવું જરૂરી હતું. સૈન્યને લડવા માટે શસ્ત્રો અને પેટ ખાતર પૈસાની જરૂર હતી. એ બધા માટે ધન મેળવવું આવશ્યક હતું. એ કાંઈ ફંડ ફાળાથી કે ભિક્ષાદાનથી મળી શકે તેમ નહોતું. ગરીબ પ્રજાને પીડી પીલીને શ્રીમંત થયેલા અને સ્વાર્થ માટે અંગ્રેજોના ચાપલુસીદાર, ચાકર જેવા બનેલા શેઠ, શાહુકાર, વ્યાપારી, જમીનદાર, અફસરો વગેરેને લૂંટી ધનરાશિ એકઠી કરવી પડશે એવું વાસુદેવના ધ્યાનમાં આવ્યું. એ માટે દરોડા પાડવા પણ જરૂરી હતા. સ્વરાજ્ય માટે આ કાર્ય કરવાની પણ એની તૈયારી હતી. પહેલો દરોડો પાડ્યો ઘામારી ગામના દોલતચંદ કિલાચંદ મારવાડી નામના શાહુકાર પર. એ દિન હતો 13મી ફેબ્રુઆરી 1879નો. એ પછી ધાર દરોડાની માલિકા શરૂ થઈ. પ્રચંડ લૂંટ મળવા લાગી. એ ધનમાંથી તલવાર, બંદૂકો, કારતૂસ અને ઇતર શસ્ત્રોની ખરીદી કરવા લાગ્યા. સૈન્યને પગાર ચૂકવવા લાગ્યા. એ ઉપરાંતની ઘણી મોટી રકમ તડછોડાયેલા, પીડાયેલી ગરીબ રૈયતમાં વહેંચવામાં આવતી. આને કારણે લોકોમાં એ સહજ સરળપણે ત્રાતા મનાવા લાગ્યા. વેગવેગળી જાત જમાતના અનુયાયી ખૂબ મોટી સંખ્યામાં ઝપાટા બંધ એમની આસપાસ એકત્ર થવા લાગ્યા. વાસુદેવ બળવંતના વધતા વર્ચસ્વ અને તેમને મળી રહેલા પીઠબળને જોઈને મુંબઈ પ્રાંતના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલ ગભરાયા. એમને 1857ની પુનરાવૃત્તિનો ડર લાગવા લાગ્યો. સર ટેમ્પલે વાસુદેવ બળવંતનો બંદોબસ્ત કરવા, ઠેકાણે લાવવા અત્યંત કાબેલ અને ઉત્સાહિત તેજસ્વી તરીકે પ્રસિદ્ધ એવા મેજર વિલિયમ હેનરી ડેનિયલ નામના સેનાધિકારીની ખાસ નિમણૂક કરી. જનતાનો ટેકો એટલો મજબૂત હતો કે માથા પછાડવા છતાં પણ તેમને થોડો પણ રસ્તો મળતો નહોતો. છેવટે જે કામ બળથી સાધી શકાયું નહીં તે કામ પૈસાથી સરળતાથી સાધી શકાશે એમ વિચારીને સર ટેમ્પલે વાસુદેવ ફડકે પર ₹4000નું ઇનામ જાહેર કર્યું. એના પ્રત્યુત્તર રૂપે વાસુદેવ બળવંતે પૂનાના કલેક્ટરના શિર સાટે ₹3000 અને મુંબઈના ગવર્નરના માથા માટે ₹5000નું ઇનામ જાહેર કર્યું. એવી જાહેરાત ગામે ગામ કરી. આ યોજના સીધી સરળ રીતે પાર પડતી નથી એ જોઈને મેજર ડેનિયલે કપટ નીતિ આરંભી. આ અરસામાં દરોડામાંથી મળનારી પ્રચંડ લૂંટને જોઈને કેટલાક રામોશીની મતિ બગડી હતી. લૂંટ દરોડાનો મૂળ ઉદ્ધાત હેતુ તેઓ વિસરી ગયેલા. એમણે લૂંટનો માલ દબાવી દેવાની, એટલું જ નહીં વાસુદેવ બળવંતના નામથી પોતે જ લૂંટફાટ કરી.
સ્વાર્થી આશયથી અત્યાચાર કરી દહેશત ફેલાવવાની શરૂઆત કરી. આનું પરિણામ એ આવ્યું કે મેજર ડેનિયલના છળ કપટને ધીરે ધીરે જશ મળવા લાગ્યો. એને વાસુદેવ બળવંતના સગડ મળવા લાગ્યા. આથી વધુ જુસ્સાથી એ શિકારી કૂતરાની જેમ તેમની પાછળ પડી ગયો. વારંવાર ચકમક ઝરવા લાગી. એવી જ એક ચકમકમાં એમના જમણો હાથ સમાન દૌલતરાવ નાઈક મેજર ડેનિયલની ગોળીનો ભોગ બન્યો. નાઈકના પતન સાથે રામોશીમાં ફાટફૂટ પડી. કંઈ બેઈમાનોને નાઈલાજ દૂર કરવા પડ્યા. સ્વાર્થ ન સરવાથી કેટલાક સાથ છોડીને ચાલી ગયા. બધું જ હાલક ડોલક થઈ ગયું. કોઈક થોડાક સહકારીઓ સાથે મેજર ડેનિયલનો પીછો છોડાવવા જંગલમાં ભાગમભાગ શરૂ કરી. અપયશ, અપમાન અને ભૂખને કારણે ઘોર નિરાશા તેમને ઘેરી વળી હતી. નિરાશા દૂર કરવા માટે ગાણગાપુર ગયા. થોડા દિવસ પછી તે શૈલમાં કૃષ્ણા નદીના તીરે જઈને વસ્યા. અનુષ્ઠાન અને તપશ્ચર્યા કરી નિરાશા ઝાટકી નાખી. અંગ્રેજો સામે નવા દમથી લડવા માટે ફરી જોમપૂર્વક ઊભા થયા. પોતાની સઘળી મૂડી વાપરીને એમણે હૈદરાબાદમાં 500 રોહિલાનું સૈન્ય તૈયાર કર્યું. પણ કમનસીબ વાસુદેવની પાછળ હાથ ધોઈને પડ્યું હતું. મેજર ડેનિયલે વધારે ધનની લાલચ દેખાડતા જ રોહિલા બેઈમાન થઈ ગયા અને વાસુદેવ પર વળતો હુમલો કર્યો. ખૂબ મુશ્કેલીથી તેઓએ એમાંથી છુટકારો મેળવ્યો. ફરી એકવાર મેજર ડેનિયલને થાપ આપતા જંગલમાં ભાગમભાગ ચાલુ થઈ. એકાકી અવસ્થામાં પોતાના દેશથી દૂર પારકા પ્રદેશમાં નિષ્કંચન હાલતમાં પીછો છોડાવતા દૂર દૂર સુધી ભાગતા રહ્યા. ભૂખથી અને ખુલ્લામાં રહેવાને કારણે એમને કાયમ તાવ રહેવા લાગ્યો. જાણે માથું ફાટી જશે એમ અસહ્ય માથું દુખતું રહ્યું. એવી કઠોર અને ભગ્ન અવસ્થામાં તે એક રાતે વિજાપુર જિલ્લાના દેવરનાડગી ગામે પહોંચ્યા. માથામાં જાણે હથોડા પડતા હોય એવો દુખાવો તેમજ તાવથી ફળફળતું અંગ. આવી અવસ્થામાં તરતા તરતા ભીમા નદી પાર કરી એ પેલી પારના બૌદ્ધ વિહારમાં પહોંચ્યા. ભિખારીઓ અને સાધુઓ વચ્ચે સૂતેલા વાસુદેવ બળવંતને દ્રોહીઓએ દૂરથી જ દેખાડ્યા. તાવના ઘેનમાં પડેલા હોવા છતાં મેજર ડેનિયલ એમની છાતી પર ચડી બેઠા. શારીરિક થાક, ભૂખ, માથાના દુખાવા અને તાવથી અશક્ત થયેલ વાસુદેવ કાંઈ પણ પ્રતિકાર કરે તે પહેલાં જ તેમને બેડી અને દોરડાથી બંદી બનાવ્યા. અતિશય કડક બંદોબસ્ત સાથે તેમને પૂના લવાયા. સંગમ પરની કોર્ટમાં તેમના પર ખટલો મંડાયો. દરોડા, ચોરી, મનુષ્યવધની સાથે સાથ મહારાણી વિરુદ્ધ સશસ્ત્ર યુદ્ધ કરવાના રાજદ્રોહનો આરોપ એમના પર મૂકવામાં આવ્યો. અંગ્રેજોનું ભારતમાં અન્યાયી રાજ્ય અકુદરતી અને બિનકાયદેસર હોવાથી તેમણે માંડેલો આ ખટલો, કેસ પોતાને માન્ય નથી એમ વાસુદેવની માન્યતા હતી. એટલે અદાલતમાં કોઈ દલીલ કરવાનું તેમને માન્ય નહોતું. સુનવાણીનું નાટક પૂરું કરીને અંતે જન્મટીપ, કાળા પાણી અને હદપારીની કઠોર શિક્ષા ફરમાવવામાં આવી. શિક્ષા જાહેર થતાં જ તેમને કોર્ટમાંથી સીધા રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા. ગાડી છેક મુંબઈ બંદર સુધી લઈ જવામાં આવી. કેદી બોટ પર ચડતા જ લંગર ઉચકાયું અને બોટ એડન ભણી રવાના થઈ. એડનની જેલમાં એમના પર અતિશય અત્યાચાર અદરાયો. એ તુરંગ ફોડીને ભાગી નીકળ્યા. પણ અજાણ્યો, રેતાળ પ્રદેશ, પારકી ભાષા, મદદનો અભાવ, એવી અવસ્થામાં ભાગવું પણ ક્યાં? સ્વાભાવિક એ પકડાઈ ગયા. કારાવાસમાં પાછા આણ્યા પછી અત્યાચાર અને હાલ હવાલ કરવાનું પ્રમાણ અધિક જ વધી ગયું. અન્ન પાણી બંધ કરાયા. આવી અનંત યાતનાઓ સહન કરતા પારકી રેગિસ્તાન ભૂમિ પર માતૃભૂમિથી હજારો કોસ દૂર એકાકી અવસ્થામાં એડનની ભીષણ તુરંગમાં આ આદ્ય ક્રાંતિકારકના પ્રાણ તેમનો નશ્વર દેહ છોડી ગયો. પણ આ બલિદાન વ્યર્થ નહોતું. એમની ચિતામાંથી ઉઠનારા તણખામાંથી અનેક રાષ્ટ્રભક્તોના કાળજામાં હુતાત્માના સ્ફુલિક પ્રકટનાર હતા. એમણે પેટાવેલી આ આગ અંગ્રેજ રાજ્યનું બલિદાન લઈને જ શાંત થનાર હતી.